નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી કાર્યકરો માટે નિવૃત્તિ પછી પેન્શન આપવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી કાર્યકરોને હવે નિવૃત્તિ બાદ 3 થી 5 હજાર રૂપિયાનું પેન્શન ચૂકવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આંગણવાડીને પેન્શન પણ મળશે. રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકરોને પેન્શનનો લાભ પણ આપશે. પેન્શન પ્રસ્તાવ 3 ફોર્મેટમાં તૈયાર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વિગતવાર જોઈએ તો નિવૃત્તિ પછી સામાજિક અને આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર રાજ્યની લગભગ 40,000 આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પેન્શન આપવાની તૈયારી કરી રહી છે, જેઓ મહિલા અને બાળ વિકાસને લગતી વિવિધ યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓને તેની દરખાસ્ત વહેલી તકે તૈયાર કરવા સૂચના આપી છે. એવી અપેક્ષા છે કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોનું માસિક પેન્શન 3 થી 5 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. હાલમાં ઉત્તરાખંડના બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો માનદ વેતન પર કામ કરી રહ્યા છે. હવે આંગણવાડીઓ ઘણા વર્ષોથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે રાજ્ય કર્મચારીઓનો દરજ્જો અને પેન્શનની માંગ કરી રહ્યા છે. તો રાજ્ય સરકારની સ્થાપનાના 25 વર્ષ પૂરા થવા પર રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ હેઠળ આંગણવાડી કાર્યકરો અને સહાયકોની પેન્શનની માંગ પૂરી કરવાનો નિર્ણય આખરે લીધો છે. આ ક્રમમાં વિભાગીય મંત્રી બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં આ વિષય પર વિચાર કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓને કેન્દ્ર સરકારની 3 પેન્શન યોજનાઓના આધારે 3 અલગ-અલગ સંભવિત ફોર્મેટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, જેમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના યોગદાનને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના સાથે જોડીને આ યોજના લાગુ કરવામાં આવશે. પછી આ પ્રસ્તાવને કેબિનેટમાં મૂકવામાં આવશે, જેમાં આમાંથી એક ફોર્મેટ પસંદ કરવામાં આવશે. વિભાગીય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય રજત જયંતિ વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યું છે, તો મહિલા સશક્તિકરણ દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સરકારની આ પહેલ આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરશે. આ રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોને પેન્શન મળે છે, તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશની ઘણી રાજ્ય સરકારોએ નિવૃત્તિ પર પેન્શન યોજનાની જોગવાઈ કરી છે, જેમાં કર્ણાટક, કેરળ, ત્રિપુરા આંગણવાડી કાર્યકરોને પેન્શન આપે છે, જ્યારે કેટલીક રાજ્ય સરકારો આંગણવાડી કાર્યકરોને તેમની નિવૃત્તિ પર એકમ રકમ. દેશની સર્વોચ્ચ અદાલતે પણ આંગણવાડીને ગ્રેચ્યુટી આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે પણ આંગણવાડીને ગ્રેચ્યુટી આપવાનો આદેશ જાહેર કર્યો હતો, પરંતુ યુપીની યોગી સરકાર આ આદેશ માનવા તૈયાર ન હતી. જ્યારે ઉત્તરાખંડ સરકાર નિવૃત્તિ પર આંગણવાડીને 1 લાખ રૂપિયા સુધીના નાણાં આપવાનું પણ વિચારી રહી છે, તેનો હજુ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો નથી. તો ટૂંકમાં રાજ્ય સરકારની લગભગ 40,000થી પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનો હેલ્પરોને 3 થી 5 હજાર સુધીનું પેન્શન હવે ચૂકવવામાં આવશે. તે માટે આદેશ જાહેર કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. 3 ફોર્મેટમાં પેન્શન પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.